આજ રોજ તરુણ દુગ્ગલ સાહેબ ડીઆઈજી આઈપીએસ જે બોર્ડર વિલેજના ગામડામાં મુલાકાતે હતા. એમાં મારા ગામની પણ વિઝિટ કરવામાં આવી. ગામ લોકો દ્વારા ખાટલા બેઠક કરી અને જે ગામના પ્રશ્નો હતા એ સાહેબ આગળ રજૂ કરવામાં આવ્યા, જે અમારા પ્રશ્નો સરકાર સુધી પહોંચે. અને એમાં મારો ખાસ મુદ્દો હતો કે જે બોર્ડર છે એ ખરેખર ડેવલપની ખરેખર જરૂર છે, હજુ ડેવલપ થયું નથી. તો સરકારશ્રી સાહેબ દ્વારા સરકારશ્રીને મેસેજ આપવા માટે મેં કીધું કે સાહેબ ખરેખર બોર્ડરના વિલેજના જે ગામડા છે એને 10% અનામત રાખી અને સરકારી ભરતીઓમાં જો તક આપવામાં આવે તો જે બોર્ડર વિલેજ છે એને ખરેખર એક ડેવલપ તરીકે વિકસાવી અને જે એનો ખરા અર્થમાં બોર્ડરનો વિકાસ થઈ શકે અને સરકાર સાથે અને બીજા ગામડો સાથે તો જ પગભર થઈ શકે એમ છે. બાકી મુશ્કેલ છે. આ લોકો સુધી શિક્ષણ બરાબર પહોંચ્યું નથી. શિક્ષણની પણ પૂરી જરૂર છે. શિક્ષણ મેળવવા માટે પૂરતો સ્ટાફ પણ શિક્ષકોનો હોતો નથી. એટલે ખરેખર બોર્ડરના વિલેજના ગામડો સુધી હજુ સરકારનો કહો તો વિકાસ પણ હજુ પહોંચ્યો નથી. ગુજરાત સરકાર દ્વારા 30 જેટલા સિનિયર આઈપીએસ અધિકારીઓ જે છે અત્યારે 6 અને 7 તારીખે કચ્છ, પાટણ અને વાવથરા જિલ્લામાં અલગ અલગ એટલે દરેક અધિકારીને 2 ગામ ફાળવવામાં આવ્યા છે, જે બોર્ડરના ગામડાઓ છે. એટલે ત્યાં જેટલા પણ વિકાસના કાર્યો થયા છે અને સિક્યોરિટી રિલેટેડ જેટલા પણ આસ્પેક્ટ્સ છે એ સ્ટડી કરવા માટે 2 દિવસ માટે અમને મોકલવામાં આવ્યા છે. એટલે મેં માતપુરા અને જલોયા આ 2 ગામની વિઝિટ મારે કરવાની છે. એટલે અત્યારે એ વિઝિટ ચાલુ છે. જેટલા પણ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ્સ છે ગામના, એટલે આરોગ્યને લગતું, શિક્ષણને લગતું અને પંચાયતને કામ, એ બધું અમે અત્યારે સ્ટડી કરીએ છીએ.